નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના જે ગણિતના બેઝિક પેપરમાં આપણે સેક્શન A તો જોયો હતો. સેક્શન B ની જો આપણે વાત કરીએ તો સેક્શન B વિભાગ B માં ટોટલ આપણે 25 નંબરથી લઈને 37 નંબર સુધીના પ્રશ્નો પૂછાવાના છે. તો આ 13 પ્રશ્નમાંથી આપણે ટોટલ 9 પ્રશ્ન લખવાના છે. તો આ 9 પ્રશ્ન જે લખવાના છે એ મને કયા લખવાના છે, કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ આપણે આજે જોવાના છે. ટોટલ આ વિભાગ B જે છે આપણે 18 ગુણનો આ વિભાગ B છે. જેમ મને આ 18માંથી 18 લાવવાની આપણે કોશિશ કરીએ તો આ કઈ રીતે આવશે. માત્ર તમે 4 થી 5 ચેપ્ટર કરો, 4 ચેપ્ટર કરીને આપણે આ 18 માર્ક્સ લાવી શકીએ છીએ. આપણે શરૂઆતમાં જોઈએ ક્વેશ્ચન નંબર 25 છે, ચેપ્ટર 2 માંથી આવે છે. ચેપ્ટર 2 માંથી પણ તમને કહી દઉં છું 2.2 છે સ્વાધ્યાય 2.1 અને 2.2 2.1 આલેખ છે ને 2.2 ની અંદર બે જ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 1 ની અંદર તમને શૂન્યનો સહગુણકનો શૂન્ય શોધો, સહગુણક વચ્ચેનો સંબંધ, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. આ રીતના બે જ રીતના પ્રશ્ન છે. એ તમને 25 નંબરના પ્રશ્નમાં જોવા મળશે અને 26 નંબરના પ્રશ્નમાં એ જ ચેપ્ટરમાંથી એટલે કે બીજા ચેપ્ટરમાંથી તમને સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 2. આ પ્રશ્ન નંબર 2 માં શું છે? બહુપદી મેળવવાની છે. કે વાળું જે આપણે સૂત્ર ખબર છે x² - α + βx + α β વાળું. તો આ સૂત્રની ઉપરથી બહુપદી મેળવવાનું છે. 27 નંબરના ક્વેશ્ચનમાં ચોથા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે જેની અંદર બીજ શોધવાના આવે છે. ઉકેલ શોધો. આ રીતના જે બીજ છે એ પણ આપણે બે રીતે શોધી શકીએ, એક અવયવીકરણની મદદથી અને બીજું દ્વિઘાત સૂત્રની મદદથી. તો કોઈ પણ રીતે આપણે શોધી શકીએ. ખાસ કરીને અવયવીકરણની રીત એકવાર કરી જવી. દ્વિઘાત સૂત્રની રીતમાં આપણે વિવેચક શોધતા હતા તો વિવેચક શોધવાનું આવશે. એમાં પણ d > 0 d < 0 d = 0 એ ખાસ ધ્યાન રાખવું. ક્વેશ્ચન નંબર 28 માં ચેપ્ટર 5 માંથી જેની અંદર તમને 5.1 અને 5.2 માંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. જેમાં 10મું પદ 30મું પદ જે પદ શોધવાવાળા જે પ્રશ્ન છે એ ખાસ કરી જુઓ. a n d કઈ પણ ત્રણ વેલ્યુ આપણને આપશે, એક વેલ્યુ આપણે શોધવાની થશે. 29 નંબરનો જે પ્રશ્ન છે એ પણ ચેપ્ટર 5 માંથી આવશે અને એની અંદર સરવાળો એટલે કે SN વાળું જે સૂત્ર છે એ SN વાળું સૂત્ર કઈ જવા વિભાજ્ય લખ્યું છે એટલે 7 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય હોય, 15 થી લઈને 205 સુધીમાં 5 ના ગુણિતનો સરવાળો પૂછો, 5 ના ગુણિત કેટલા હોય છે. તો એ રીતના આપણે દાખલા જે છે જે 5.3 ની અંદર આપ્યા છે તો એ રીતના પૂછાઈ શકે. ચેપ્ટર 5 માંથી પણ બે પ્રશ્ન થયા. ચેપ્ટર નંબર ક્વેશ્ચન નંબર 30 ની અંદર એ ચેપ્ટર નંબર 7 માંથી 30 અને 31 બંને 7મા ચેપ્ટરમાંથી પૂછાય છે. એટલે એક અંતર સૂત્રની મદદથી અને બીજો જે પ્રશ્ન છે મધ્ય બિંદુમાંથી નાના પ્રશ્ન પૂછાશે. 2 માર્કના પ્રશ્ન છે, આરામથી આપણે અટેન્ડ કરી શકીએ. 32 નંબરનો પ્રશ્ન જે છે એ ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિમાંથી 100% 8.1 માંથી જ આવશે. 8.1 માં શું કરવામાં આવે છે? sin cos tan cot cos x બધા ખાલી એક જે સૂત્ર છે એ સૂત્રને ખાલી ઉપયોગ કરીને આ શોધવાનું છે. ક્વેશ્ચન નંબર 33 ની અંદર એ પણ ચેપ્ટર 8 માંથી આવવાનું છે અને એમાં પણ કિંમત શોધો. કિંમત કઈ રીતે શોધવાની? જે 8.2 આખો કિંમત શોધવાવાળા દાખલા છે જેની અંદર કોઈ પણ વિધેય છે તો એની વેલ્યુ છે 0 30 45 60 90. તો એ વેલ્યુ મૂકીને આપણે કિંમત શોધવાની છે. ચોપડીના 8.2 માંથી ખાસ કરી જવાબ, ઉદાહરણના પણ કરી જવાબ જે કિંમત શોધવાવાળા છે. ક્વેશ્ચન નંબર 34 છે 9મા ચેપ્ટરમાંથી ઉત્સેદ કોણ ઔસેદ કોણ. આને તમે સ્કીપ કરી શકો છો. 6 સહેલા સ્કીપ કરી શકો છો. 35 ચેપ્ટર નંબર 12 માંથી 12 એટલે પૃષ્ઠફળ ઘનફળમાંથી જેમાં પણ તમને તકલીફ પડશે કદાચ સૂત્ર યાદ રાખવાની, પણ એક વખત સૂત્ર યાદ રહી ગયા બે પ્રશ્ન તમે કરી શકશો. 35 અને 36 નંબરનો અને 37 નંબરનો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્રમાંથી આંકડાશાસ્ત્ર અને સંભાવના. બે ચેપ્ટર આપણે એકદમ કમ્પ્લીટ કરવાના જ છે તો 100% આપણે આ કરી શકીએ. તો આ 13 પ્રશ્નોમાંથી કદાચ આપણને પ્રશ્ન થાય કે સર હું કયા પ્રશ્ન લખું, તો ખાલી આપણે ચેપ્ટર સિલેક્ટ કરવો હોય તો પણ કરી શકીએ છીએ. માત્ર 4 થી 5 ચેપ્ટર લઈને આપણે 18 માર્ક્સ આપણે લઈ શકીએ. તો એવા કયા ચેપ્ટર? એક તો ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7 અને 8 માંથી કોઈ પણ આપણે ઓપ્શનમાં લઈ શકીએ છીએ. અને તેનું ચેપ્ટર આપણે ખાસ કરવાના જ છે. તો તે 12મું પૃષ્ઠફળ ઘનફળ છે. તો આપણે સિલેક્ટેડ ચેપ્ટર આપણે ખાલી કરવાના છે. ખાલી 4 ચેપ્ટર કરો. 1 2 ટોટલ આપણે પ્રશ્ન કેટલા લખવાના છે? 9. તો 1 2 3 4 5 6 7. હવે 8મું ચેપ્ટર લેવું છે કે 12મું ચેપ્ટર લેવું છે એ આપણા ઉપર ડિપેન્ડ છે.
8મું ચેપ્ટર ઈઝી લાગે છે કે 12મું ચેપ્ટર ઈઝી લાગે છે એ થોડું આપણે ડિસાઈડ કરી લેવાનું છે અને એ ચેપ્ટર ફોકસ કરીને આપણે સેક્શન B ની આપણે મહેનત કરવાની છે. ઉચ્ચતર અવશેષો નથી ભાવતો આરામથી તમે એને સ્કીપ કરી શકો છો. ચોથું ચેપ્ટર નથી ભાવતું આરામથી સ્કીપ કરી શકો છો. પરંતુ એ સિવાય જે આપણે ચેપ્ટર કરશું એને આપણે કમ્પ્લીટ કરવા પડશે. જો આ રીતે આપણે 4 થી 5 ચેપ્ટર કરશું ને તો 100% આપણે સેક્શન B માં 18 માંથી 18 માર્ક્સ લાવી શકીશું. C ની હવે વાત કરીએ તો વિભાગ C ની અંદર ટોટલ આપણે 9 પ્રશ્નો પૂછાશે. 9 પ્રશ્નોમાંથી ટોટલ 6 પ્રશ્ન લખવાના છે. આ વિભાગ C કેટલા માર્ક્સનો હશે? એ પણ 18 માર્ક્સનો થશે. તો આ 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાશે અને મારે કયા ચેપ્ટર લખવા જોઈએ એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 38 છે ફિક્સ છે કે 38 થી 46 એ તમારા 3 માર્ક્સના જ હશે. આ વિભાગ C છે. એક પ્રશ્નનો ગુણ વળાંક કેટલા છે? 3. 38 નંબરનો પ્રશ્ન છે ત્રીજા ચેપ્ટરમાંથી, 39 નો ત્રીજામાંથી. તો ત્રીજા ચેપ્ટરમાંથી શું આવે? ત્રીજા ચેપ્ટરમાં શું આવે છે? ત્રીજા ચેપ્ટરમાં માત્ર 2 રીત આવે છે. એક આદેશની રીત, બીજી લોપની રીત. પછી ત્રીજો પાર્ટ પણ છે. ત્રીજો પાર્ટ કયો? કે જે વ્યવહારિક દાખલા છે. તો વ્યવહારિક દાખલા પણ ખાસ કરી જેવા મીના, ટેક્સી, પુસ્તકાલય, આ જે બધા દાખલા છે એ કોઈ પણ રહી નહીં જવા જોઈએ. કારણ કે ટેક્સી વાળું કરશું એટલે પુસ્તકાલય આવી જશે, એક મીના વાળું કરશું, જેકબ કરશું એટલે મૂડી આવી જશે. આ જે વ્યવહારિક વાળા જે દાખલા છે આ ખાસ કરી જવા. જે આ બે રીતમાંથી કોઈ એક જગ્યાએ રીત વાળો પૂછી શકે તો બીજી જગ્યાએ આપણે વ્યવહારિક દાખલા પૂછાઈ શકે. આ 5 જે વ્યવહારિક દાખલા છે કીધા છે 100% કરી જજો. એક પ્રશ્ન કદાચ આવી શકે. અહીંયા બે રીત મેં લખી છે પરંતુ એક રીત વ્યવહારિક દાખલા પણ આવી શકે છે. ફરીથી કહી દઉં છું, ટેક્સી, પુસ્તકાલય, જેકબ, નોડી અને મીના, એટલા 5 દાખલા આપણે ખાસ કરવાના રહેશે. ક્વેશ્ચન નંબર 40 જોઈએ તો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં જે એસએ નો સરવાળો અને વિભાજ્ય વાળો છે તમને આપણે વાત કરી છે એ જ રીતના. ક્વેશ્ચન નંબર 41 ચેપ્ટર નંબર 7 માંથી. ચેપ્ટર નંબર 7 માં આપણે 7.2 ઉપર થોડો વધારે ભાર મૂકજો. કારણ કે એમાં ત્રિભાગ બિંદુના યામ, વર્તુળનો વ્યાસ વાળો જે દાખલો છે, કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એમાં m વાળું જે આપણું સૂત્ર હતું m1x2 m1 m2 તો એ સૂત્ર ત્રિભાગ બિંદુ 3 ભાગ પાડવાના હતા. જો 4 બિંદુ પૂછે તો આપણને મધ્ય બિંદુના સૂત્રથી આપણને આવડે જ છે. તો ત્રિભાગ બિંદુ ખાસ કરી જજો. વર્તુળના વ્યાસ વાળા અને કયા ગુણોત્તરમાં છે અને સાથે સાથે x યામ પરથી y યામ પરથી જેમાં k જેમ 1 વાળું જે આપણે સૂત્ર વાપરીએ છે એ વાપરવા દાખલા આવી શકે છે. તો એ દાખલાની તૈયારી આપણે અહીંયા રાખવાની છે. ક્વેશ્ચન નંબર 42 પણ 7મા ચેપ્ટરમાંથી જ છે. તો એની અંદર જો પેપર થોડું વધારે લેન્ધી બનાવવું હશે તો સમદ્વિ બાજુ ત્રિકોણ જેમાં 3 ત્રિકોણ આપણે વાત કરી હતા, પછી લંબચોરસ, ચોરસ, સમબાજુ, તો એ જે આપણે લંબચોરસનું જે જોયું હતું એ પણ પૂછાઈ શકે છે. મતલબ સાબિત કરવાનું છે AB શોધો, BC શોધો, CD શોધો, DA શોધો, એના વિકર્ણ શોધો અને પછી જો કે સમરેખ છે કે નથી. એ સમરેખ છે કે નથી વાળો પ્રશ્ન આવી શકે છે. ક્વેશ્ચન નંબર 43 માં જો વાત કરીએ તો ખાલી ચેપ્ટર નંબર 10 ની અંદર બહુ સહેલું ચેપ્ટર છે અને એમાં પણ બેચ પ્રમેય આપણે તૈયાર કરવાના છે. પ્રમેય 10.1 10.2 વધારે પડતો ભાર જો તમારે મૂકવો હોય 10.2 ઉપર મૂકજો, 10.2 તૈયાર કરી નાખજો અત્યારે. ક્વેશ્ચન નંબર 44 ની વાત કરીએ તો એ પણ 10મા ચેપ્ટરમાંથી પૂછાય છે. તો સમકેન્દ્રી વર્તુળ આ જે આપણા દાખલા છે, જીવા કેન્દ્રિત જેની લંબાઈ શોધવાના છે, બે વર્તુળો છે અને જીવાનું માપ શોધવાનું હોય તો ત્રિજ્યાનું માપ શોધો એટલે એક અડધું માપ શોધો એના ડબલ કરશો એટલે તમને જીવાનું માપ મળી જશે. ક્વેશ્ચન નંબર 45 છે ચેપ્ટર નંબર 13 માંથી પૂછાશે. 13 અને 14 આપણો તો ફિક્સ છે, ફેવરિટ ચેપ્ટર છે. તેની અંદર બહુલક અને મધ્યકવાળા પ્રશ્ન આવી શકે. ખાલી સાદા સિમ્પલ જ ત્યાં. સામા વિભાગ C માં, વિભાગ B માં આપણે જઈશું ત્યાં તમને ખોટી આવૃત્તિનો પૂછાશે. વિભાગ C માં આપણે ખાલી બહુલક અને મધ્યકના સૂત્રને આધારે ખાલી એક દાખલો પૂછાશે. 46 નંબરનો જે છે 14 સંભાવના. તો સર આ 9 પ્રશ્ન છે એમાંથી હું કયા ચેપ્ટર લખી શકું? તમારા માટે હું થોડીક મારા પ્રમાણે તમને હું જો કહું તો ચેપ્ટર નંબર 3 કરી નાખો જે સહેલા છે. આ બે પ્રશ્નો આપણે લખવાના છે, ફિક્સ છે. તે એટલે ટોટલ 6 પ્રશ્નો લખવાના છે. તો 1 2 3 4 4 પ્રશ્ન થઈ ગયા. પ્રમેય તો આપણે કરવાના છે. 5 પ્રશ્ન થઈ ગયા. પછી છઠ્ઠો પ્રશ્ન મારે કયો લખવો છે? આપણે પેપર આપતા પહેલા આપણે થોડુંક નક્કી કરીને જઈએ કે મારે કયા ચેપ્ટર મારા કમ્પ્લીટ છે, મારો ફેવરિટ ચેપ્ટર કયા છે. તો જો 10મું ચેપ્ટર કરતો તો 10માં જ લખી નાખો. ક્યાં તો પછી 7મું લખો છો તો બીજો 7માં જ લખી નાખો. કારણ કે 1 2 3 4 થઈ ગયા છે. જો કદાચ તમને ત્રીજું ચેપ્ટર ના ફાવતું હોય તો તમે 7મું અને 10મું ચેપ્ટર લઈ શકો. આ રીતે પહેલા કોઈ પણ માત્ર 3 ચેપ્ટર કરો. 3 થી 4 ચેપ્ટર કરીને તમે આ 18 માર્ક્સ લાવી શકો છો. એ થોડું સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે.
હાર્ડ વર્ક નથી કરવાનું, બધા ચેપ્ટરને ગાંડાની જેમ નથી કરવાના. થોડું સ્માર્ટ વર્ક પ્રમાણે, આ પ્લાનિંગ પ્રમાણે કયા સેક્શનમાં કયા ચેપ્ટર કરવા છે, તો એ જ રીતના થોડા દાખલા ઉપર આપણે થોડો ફોકસ કરીએ અને આપણી જે કંઈક તૈયારી છે એને વ્યવસ્થિત અને જોરદાર બનાવીએ. તો જ આપણે જે કંઈક સેક્શન સી માં આપણે 18 માંથી 18 માર્ક્સ લાવી શકીશું. આ રીતના સેક્શન વાઇઝ જો આપણી પ્રિપેરેશન હશે તો આપણા બોર્ડના પરીક્ષાના પેપરમાં 80 માંથી 80 ગુણ 100% આવશે. હવે આપણે વિભાગ ડી ની વાત કરીએ. વિભાગ ડી ની અંદર ટોટલ દરેક પ્રશ્ન આપણે 4 માર્ક્સમાં પૂછવાના છે, જેની અંદર પ્રશ્ન 47 થી લઈને 54 સુધીના. તો આ આખો સેક્શન ડી એટલે વિભાગ ડી છે એ 20 માર્ક્સ પૂછવાનું છે. આ 20 માર્ક્સ આપણે લોકરા મેળવી શકીએ એમ છે. કેમ? માત્ર 3 ચેપ્ટર આપણે કરવાની જરૂર છે. કયા? જો 47 નંબરનો પ્રશ્ન છે છઠ્ઠો, જે આપણો ફેવરિટ અને પ્રમેય 100% પૂછવાનો છે, પ્રમેય 6.1. ક્વેશ્ચન નંબર 48 છે, ક્વેશ્ચન નંબર 6 માંથી જે ત્રિકોણવાળો દાખલો છે આનામથી આપણે સ્કીપ કરી શકીએ, કશી કરવાની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 49 ચેપ્ટર 4 માંથી, ક્વેશ્ચન નંબર 50 ચેપ્ટર 5 માંથી, 51 52 53 54 100% ફરજિયાત આપણે લખવાના જ છે. કારણ કે આંકડાશાસ્ત્ર સંભાવના હજી કહું છું, આખા ચેપ્ટર આપણે કરવાના છે, જેની અંદર જે આ મધ્યસ્થનો દાખલો છે એક ખોટી આવૃત્તિવાળો દાખલો પૂછાશે, જે 28.5 વાળો જે આપણે અંદર ટેક્સ્ટ બુકમાં છે તે ખોટી આવૃત્તિવાળો અને એક બીજો મધ્યસ્થ કે બહુલકનો. આ રીતના 13મા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન અને 14મો સંભાવના. તો સંભાવનામાંથી આપણે પત્તા આવે છે, પાસો આવે છે, લખોટી આવે છે. તો આ રીતના જે અંદર જેટલી 4 થી 5 રીત છે, 5 રીતને આપણે કરી જવાની છે. એટલે 4 પ્રશ્ન લખો, 4 ચોક 16 અને એક પ્રમેય, એક બીજા 4 માર્ક્સ. એટલે 5 પ્રશ્ન લખીને લોકરા 20 માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે સેક્શન વાઇઝમાં પણ કયા ચેપ્ટર કરવા છે? તો સેક્શન બી માં મારે 3 ચેપ્ટર કરવાના, સેક્શન સી માં મારે 4 ચેપ્ટર કરવાના, સેક્શન બી માટે મારે ખાલી 5 ચેપ્ટર કરીને હું 18 માર્ક્સ લાવી શકું છું. અને સેક્શન એ ની તો તમને આગળના વિડિયોમાં આપણે જોયું છે કયા સેક્શન એમાં કયા ચેપ્ટરનો પૂછાશે. આ રીતે જો આપણી તૈયારી ચાલુ રહેશે તો ગણિતની અંદર એમાં આપણે બેઝિક લીધું છે 100% 80 માંથી 80 માર્ક્સ આપણે લાવી શકીશું વિદ્યાર્થી મિત્રો. કારણ કે કયા ચેપ્ટરમાં બસ ચેપ્ટર વાઇઝ અને આપણે થોડું સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે. આ સ્માર્ટ વર્ક કરશું તો આપણે 100% 80 માંથી 80 માર્ક્સ લાવી શકીશું. થેન્ક યુ.